ગઈકાલે વિધાનસભામાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે બે પ્રકારના અધિકારીઓ પોલીસ વિભાગમાં છે। એક અધિકારીઓ જે નિષ્પક્ષ અને તટસ્થપણે પોતાની કામગીરી કરી રહ્યા છે, બીજા એવા અધિકારીઓ જે સરકારના ઇશારે લોકોને ખોટા કેસમાં ફસાવીને પણ હેરાન કરી રહ્યા છે। આ પ્રકારે વિસ્ફોટક નિવેદન આપ્યા બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના પર થયેલા થોડાક સમય પહેલાનો કેસ યાદ કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જો ફૈઝાન। હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ને આ બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ધારાસભ્યો મંત્રીઓ પાસે સવાલ કરી રહ્યા છે અને અલગ અલગ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી પણ રહી છે। ત્યારે ગઈકાલે ગૃહ વિભાગ પર મહત્વની ચર્ચા ચાલી રહી હતી। કાયદો અને વ્યવસ્થાને મુદ્દે ચર્ચા થઈ રહી હતી, તેને લઈને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે ડેડિયાપાડામાં થોડાક સમય પહેલાં તેમની ધરપકડ થઈ હતી, તેને લઈને પોતાનો રોષ ગૃહમાં વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બે પ્રકારના અધિકારીઓ છે। એક અધિકારીઓ એવા છે કે જે નિષ્પક્ષ અને તટસ્થપણે કામગીરી કરી રહ્યા છે, કાર્યવાહી કરી રહ્યા છે, જેનાથી સંતુષ્ટ છે, પરંતુ બીજા અધિકારીઓ છે તે માત્ર સરકારના ઇશારે જ કામ કરે છે અને વિપક્ષના લોકો જ્યારે અવાજ ઉઠાવે તો તેમના અવાજને કેવી રીતે દબાવો તે પ્રકારનું ષડયંત્ર કરતા હોય છે। આ ઘટનામાં થોડાક સમય પહેલાં જે એટીવીટીની મિટિંગ મળી હતી ડેડિયાપાડામાં, તે દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પર જે આક્ષેપ લાગ્યા હતા ગ્લાસ ફેંકવાના અને મારામારી કરવાના, તે મામલે તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો ને જે બાદ તેમને 80 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું। જે કિસ્સાને યાદ કરતાં તેમણે વિધાનસભા ગૃહમાં જે નર્મદા પોલીસે તેમની ધરપકડ કરી હતી તે વાતનો ઉલ્લેખ કર્યો અને સાથે જ્યારે તેઓ એટીવીટીની માથાકૂટ બાદ પોલીસ ફરિયાદ નોંધાવા ગયા તો તે પોલીસ ફરિયાદમાં શું તપાસ થઈ તેને લઈને હજી સુધી તેમને જે જવાબ મળી રહ્યા છે તેને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળો। વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ગૃહ વિભાગ, પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓ લઈને જ્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવા માટેની જ્યારે તક મળી ત્યારે સાથીઓ, ગુજરાતની 6.25 કરોડ જનતાના સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા જોવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને એમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી પર જ્યારે આ હવાલો હોય તો જનતાને વિશેષ અપેક્ષાઓ આમાં હોય છે। સાથીઓ, પોલીસ ખાતામાં જ્યારે ફરજ પર જોડાવાનું આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વર્દીની સાથે ભારતના સંવિધાનના સોગંદ લેવામાં આવે છે કે ભારત के संविधान के प्रति श्रद्धा और सच्ची निष्ठा रखूंगा और अपने पद और कर्तव्य का राजभक्ति, ईमानदारी और निष्पक्षता से पालन करूंगा। તમે પણ જાણતા હશો, અધિકારીઓ પોલીસ ખાતામાં જે પણ છે એમાં બે પ્રકારના અધિકારીઓ છે। એક પોતાની ફરજ એ બંધારણ મુજબ, નીતિ નિયમો મુજબ, કાયદા મુજબ નિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાના જીવના જોખમે પણ ગુજરાતની જનતાને સુખ, શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરું પાડવાનું કામ કરતા હોય છે, જેઓને અમે સલામત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ। એવા અધિકારીઓ જે કર્તવ્ય નિષ્ઠાથી કામ કરે છે એમને અમે અભિનંદન આપીએ છીએ। પણ જે બીજા પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે તેઓ નીતિ નિયમો કે કાયદા કાનૂન કે બંધારણને પણ માનતા નથી અને અનેકવાર જ્યારે અમને અનુભવો થયા છે ત્યારે એ લોકો ઉપરથી સૂચના છે એવા જવાબો આપીને કરતા હોય છે। મારો પોતાનો અનુભવ પણ મેં આજે સન્માન્ય ગૃહમાં કીધું કે એટીવીટીની આયોજનની મિટિંગમાં જ્યારે હું હાજરી આપવા ગયો પ્રાંત અધિકારી શ્રીની ચેમ્બરમાં, ત્યાં પીએસઆઈ હાજર હતા, ટીડીઓ હાજર હતા, બંને મામલતદારો હતા, સીસીટીવી ફૂટેજ ચાલુ હતા, છતાં જે ઘટના ઘટી એ ઘટનાને લઈને તત્કાલિક ડેડિયાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને મેં ફરિયાદ નોંધાવી। એ ફરિયાદ પર આજ દિન સુધી અમે પૂછીએ છીએ કે શું કાર્યવાહી કરી, આજે પણ જવાબ એવો મળે છે કે તપાસ ચાલુ છે। અને બીજી બાજુ મને બપોરના 2 વાગે નર્મદા જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના લોકોએ
ધારાસભ્યના પદ પર હોવા છતાં એક પણ જાતની મારા સામે ફરિયાદ નહોતી, કોઈ એફઆઈઆર નહોતી, કોઈ ઓર્ડર કાગળ નહોતું. અમે ડીવાયએસપીને પૂછ્યું કે વોરંટ ઓર્ડર છે કે અટકાયત ઓર્ડર છે તમારી પાસે? એમણે કીધું કોઈની અમારે જરૂર નથી, અમારી પાસે પાવર છે, ઉપરથી સૂચના છે એમ કરી મને 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો. બાદમાં એક તથાકથિત એક કેસ બનાવવામાં આવ્યો, 307 લગાડવામાં આવી અને સાંજે 7 વાગે એફઆઈઆર થઈ. એક ધારાસભ્યને ફરિયાદ પહેલા 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવે અને ફરિયાદ સાંજે 7 વાગે કરવામાં આવે તો સામાન્ય જનતાનું શું થાય? એટલે ગુજરાતમાં જે પોલીસની કામગીરી છે એક બે કાટલાની પ્રમાણેની કામગીરી છે. તમે પક્ષમાં રહેશો તો તમારા પર કાયદાનો કોઈ પણ સિકંજો ના લાગે. તમે વિપક્ષમાં રહીને લોકોના હિતની વાત કરશો, તમે આવેદનની વાત કરશો, તમે ધરણા આંદોલનની શાંતિથી રજૂઆત કરવાની પણ વાત કરશો તો પોલીસ તમને ટીંગાટોળી કરીને લઈ જશે. તમારા પર 144 અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવશે અને વિપક્ષના ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય એ કોઈ પણ જનતા રેડ કરશે કે કંઈ પણ કરશે એટલે ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવે છે. એટલે પોલીસ જે પોતે સત્તામાં બેઠેલા નેતાઓ જે નશાના મદમાં જે પોલીસનો દુરુપયોગ કરે છે એ ગુજરાતની જનતા માટે ચિંતાનો વિષય છે. આજે પોલીસ જે પ્રકારે વર્તી રહી છે ત્યારે એ અમે આજે સન્માન્ય ગૃહમાં પણ અમે વાત કરી છે. એ જ પ્રકારે સન્માન્ય ગૃહમાં જે પ્રકારે આજે ગૃહમંત્રીશ્રીએ કીધું છે ત્યારે આપના માધ્યમથી એ પણ કહીએ છીએ કે જેલ સાથે અમારો નાતો નથી, પણ જેલમાં જઈને મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલજી હોય કે જવાહરલાલ નહેરુજી હોય, જેલ ભરીને પણ દેશને આઝાદી અપાવી છે. અમારા પૂર્વજ એવા બિરસા મુંડાજી એ પણ માત્ર 25 વર્ષની ઉંમરમાં રાંચીની જેલમાં શહીદી વહોરીને એ દેશની લડતમાં સહભાગી બન્યા છે. ત્યારે જેલથી અમે ડરતા નથી, પણ કોઈ પણ ગુના વાક વગર પોલીસ દ્વારા દબાવવા, ધમકાવવા, ડરાવવા માટે ખોટી એફઆઈઆરો કરીને ખોટી રીતે જેલોમાં રાખવામાં આવે છે અને ખોટા સોગંદનામા રજૂ કરીને આજ દિન સુધી પણ અમારા પોતાના વિસ્તારમાં પણ જેવા પ્રતિબંધ ફરવામાં આવે છે જે લોકશાહીનું હનન છે. અને જે પ્રકારે વિપક્ષ સરકારની આલોચના કરે અને એને દબાવવા માટેના જે પ્રયાસો પોલીસ દ્વારા થાય છે, ખાકીના આડમાં થાય છે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને જનતાએ એ તરફ ચિંતા કરવી જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને. તેઓ કહી રહ્યા છે કે જે તપાસની વાત પોલીસ કરી રહી છે, મારા કેસમાં મારો કોઈ ગુનો નહોતો છતાં મારી સામે એટલી ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી દીધો, પરંતુ બીજા મેં ફરિયાદી તરીકે જે કેસ કર્યો તેમાં કોઈ કાર્યવાહી છે તે આજ દિન સુધી કરવામાં નથી આવી, જે બાબતે તેમણે પોલીસની આ બે કામગીરી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.